મારે કરવા. તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? ધીસ ઇઝ મી યોર હર્ષ ભાટિયા. વેલકમ ટુ, બહુ વખાડો આવી રહ્યો છે મને ખબર છે, વેલકમ ટુ ડે 3 ઓફ વ્લોગિંગ કોલેજ બેઝ. તો આજે બહુ બધા જોડે તમારું ઇન્ટ્રોડક્શન કરાવવાનું છે, જે મારા ફ્રેન્ડ્સ છે એઝ વેલ એઝ હવે ફેન્સ બી બની ગયા છે. સો સૌથી પહેલાં એક વ્યક્તિ જોડે ઇન્ટ્રોડ્યુસ કરાવું, જેની પર્સનાલિટી હું કહી દઉં, થોડી ટિપ્સ આપી દઉં કે એમ તો એટલી ખાસ ઇન્ટ્રોવર્ટ બી નથી ને એક્સ્ટ્રોવર્ટ બી નથી, બટ જ્યારે બોલવા માટે આવે છે ત્યારે કોઈનું બાકી બી નથી રાખતી. સો આઈ વુડ લાઈક ટુ કોલ રિદ્ધિ. એ રિદ્ધિ, હા આ ફ્યુચરમાં તમે જોશો કે આ ખાવાના લા કંઈ જ વાત નહીં કરે, ખાલી ખાવાની જ વાત કરશે. હવે જાનવી, રિદ્ધિ વિશે કંઈ કહેવા માંગે? તો હજી બહુ બધા આવવાના બાકી છે, એમનું બી ઇન્ટ્રોડક્શન કરાવી દઈશ, પણ હાલ નહીં, થોડા ટાઈમ પછી, કેમ કે હવે લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે. તો સૌથી પહેલાં ફર્સ્ટ લેક્ચરને અટેન્ડ કરીએ ને એના પછી બીજાનું બી ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બીન બ્લોગ. હરમહાદેવ. હરમહાદેવ. राजू का कहीं फॉर्म. सर बाहर वेट कर रहे हैं. इंट्रोड्यूस योरसेल्फ. બોલ નામ બોલ. હું ભૂલી ગઈ, હું રેડી કરીને આવી હતી પણ ભૂલી ગઈ. નહીં યાદ જાના, મને મારું નામ નહીં ખબર. બોલ जो मैं बता दूं इंट्रोडक्शन करने वाला हर्ष राठौर. ये है हमारे क्लास की टॉपर लिसा सुधार, जो बहुत इमोशनल है. ये हमारे क्लास की भुक्खड़, खाना खा जाने वाली. ये है जानवी. जानवी को सो जानवी 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 है और जानवी जानवी ही है. ओके, ये मेहंदी आर्टिस्ट है. और मैं ये देखो हमारी गैंग को. તો પહેલા લેક્ચર પછી, હા, પહેલા લેક્ચર પછીનો કોઈ એવો સીન છે કે સૌથી પહેલા લેક્ચરમાં કોઈ નવું મોડ્યુલ સ્ટાર્ટ કર્યું છે, જેનું નામ છે ફંક્શન. શીતલ ખબર પડી? શીતલને નથી પડી, મને બી નથી પડી. મેં આઈ મેક શ્યોર કે આને તો કંઈ જ નહીં પડ્યું હોય. તો એના પછી અમને બીકે સરે માર્ક્સ કીધા છે, જેના પછી અમારું મૂડ બિલકુલ નહોતો વ્લોગ બનાવવાનો. મારા બી નહોતા અને મારી જોડે બીજા બહુ બધાના માર્ક્સ સારા નહોતા. બટ મૂકો, આ બધાના માર્ક્સ સારા હતા. બહુ બધાના માર્ક્સ સારા નથી, જેની અંદર મારે હું બી ઇન્ક્લુડ છું, બટ કંઈ નહીં, સેકન્ડ મોડ્યુલમાં ટ્રાય કરીશું. પણ હવે જે લેક્ચર છે એ રિકિતા મેમનો છે, બટ એ આયા છે નહીં. સોરી રિકિતા મેમ, આ બધું મારે બોલવું પડશે, તમે બ્લોગ જોજો. કંઈ નહીં, આ પબ્લિક બધા પોતપોતાનો ટાઈમ પાસ કરી રહ્યા છે. અમે બી અંદર બેઠા કંઈક પ્રોડક્ટિવિટી વધારી રહ્યા છે. તો તમે બી જો હજી સુધી બી સબસ્ક્રાઈબ નથી કર્યું તો જાઓ, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. બીન વ્લોગ. હવે હું આગળનો વ્લોગ શીતલને આપું છું, એને હેન્ડ ઓવર કરું છું. હવે એ કંઈ બી બોલે, મારી જિમ્મેદારી કંઈ નથી. જે બી એને કોમેન્ટ સેક્શનમાં તમારે કંઈ બી બોલવું હોય તો બોલો. धन्यवाद धन्यवाद, बहुत सारा धन्यवाद.
હું બધા તો તમને ઇન્ટ્રોડક્શન આપીશ. મારું નામ શીતલ છે. આનું 20 મિનિટ વેઇટ કર્યા પછી મેમ હાલ અંદર આવ્યા છે. મેમ અમારી સામે જોઈ રહ્યા છે ને અમે મેમની સામે જોઈ રહ્યા છીએ. 2 મિનિટ મેમને બતાવો. સજેશન આપે છે કે મારે શું મૂકવું જોઈએ. નહીં હું ખુદા કશું ચોકલેટ ખાઓ. જો તમારે ને અહીંયા કશે કેમેરો સેટ કરી દેવાનો. જે ઓરિજિનલ મસ્તી કરીને જ રેકોર્ડ થાય, બીજી નહીં. હાલ વિશેષ પડી છે તો લંચની અંદર અમે લોકોએ ક્લાસરૂમમાં એમ તો નથી ખાતા બિકોઝ અલાઉડ બી નથી. બટ અમુક લોકોને છે ને ખબર નથી પડતી કે ક્લાસમાં ના ખવાય અને એ લોકો ક્લાસમાં ખાય ને તો આવા સીન્સ થાય. રીધી કઈ કોમેન્ટ? કે કિડ્સ નથી એમાં? એથિકેટ્સ હજુ જો કામવાળી એટલે પણ મારો અવાજ મારો અવાજ ઓછો પણ મારો અવાજ નથી રિદ્ધિના માર્ક્સ એટલા આવ્યા છે કે એને ખબર પડી ગઈ છે કે એને ફ્યુચરમાં શું કામ કરવાનું છે. તો નહીં હું એમ કહું છું રિદ્ધિને ખબર પડી ગઈ છે કે એને ફ્યુચરમાં શું કામ કરવાનું છે. એના માટેની પ્રિપેરેશન ચાલુ. ઓય આર્યન રિદ્ધિને માર્ક્સ પછી ખબર પડી ગઈ કે એને શું કરવાનું. ભાઈ કઈ તો બોલો. હર મહાદેવ. સવારની પત્તર પડાઈ ગઈ છે હાલ ટેસ્ટની કારણે. ये रिकॉर्डिंग नहीं करने का भाई, तेरे को बोल देता हूँ. ગેટ પાસ માટે પ્રિન્સ સ્ટ્રગલ કરી રહ્યો છે. ये हमारा बड़े एमा શું છે? કેમ કે આને કોલેજમાં મન તો લાગતું છે નહીં. બાર થોડી લાગે. ના તો શું કામ ગેટ પાસ લે? ગેટ પાસ કેમ લે? બોલ આ બધાને સામે કહી દે. ઉપર વાત કરવા. જો ગેટ પાસ ફોન પર વાત કરવા માટે ગાર્ડન મોટું છે. અહીંયાથી ક્લાસમાં બે આડ્યા ભાઈ પકડી. એ સર સર આપકા તો જે પ્રિન્સ ગેટ પાસ માટે જતો હતો એને બી ગેટ પાસ મળી ગયો છે. એ બધા બી જતા રહ્યા છે. તો હવે એકબીજાને મળવું જે બી મારો ફ્રેન્ડ છે રેહાનને મળી લો. આજ પછી આ બી તમને વ્લોગ્સમાં જોવા મળશે. બરાબર હા રેહાન બી આજ પછી જોવા મળશે. અને હવે શીતલને આપી દઉં કેમ કે હવે આગળનું વર્ડ શીતલ કરશે. પ્રીમા આવી જા જોઈ લે આ બધું મોડું બતાડી દે જલ્દી. મીટ લીસા नहीं મળતા ઇમોશનલ ગર્લ. તો અમને આજે માર્ક્સ આપ્યા હતા તો માર્ક્સમાં હર્ષનું બહુ જ બ્રેકડાઉન થઈ ગયું. એને જેટલી આશા રાખી હતી કે એને જેટલી કોપી કરી એના પ્રમાણે એને હાઈએસ્ટ માર્ક્સ મળશે પણ એને હાઈએસ્ટ માર્ક્સ મળ્યા નહીં. કેમ કે આવા લોકોના લીધે જ્યારે બતાડવાનું હોય ત્યારે બતાડતા છે. ઓકે તો માણસો પેપરમાં બી કોપીની આશા રાખીને જતા રહે છે. इससे मिलो ये हमारे क्लास के प्रॉपर मेमोरी ये प्रॉपर मेमोरी હેલો એવરીવન કેમ છો? તો બ્રેક પતવા આવી છે અને હવે હજી બી 2 લેક્ચર્સ બાકી છે. બટ આજનો કંઈ મારો પ્લાન એવો છે કે હું ઘરે જલ્દી જવાનો છું. જો હું ઘરે જલ્દી જતો રહીશ કેમ આજે આટલી બધી મિસ્ટેક થઈ ગઈ છે. જો ઘરે આજે જલ્દી જતો રહીશ તો પછી મારો પ્લાન એવો છે કે જે રિમેનિંગ 2 લેક્ચરના રિમેનિંગ જે 2 લેક્ચર્સના
વ્લોગ છે એ એડ કરી દઈશ, નહીં તો પછી આ વ્લોગને હું અહીં જ એન્ડ કરીશ. જે બી તમારો ફેવરેટ પાર્ટ હોય વિડીયોનો એ પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બી વિથ મી ફોર મોર એન્ડ અમેઝિંગ વ્લોગ્સ. થેન્ક યુ સો મચ. બસ મને મળો. મારું નામ શીતલ છે. હું બહુ જ ઇમોશનલ છું. હા, મારી હાઈટ બી નાની છે. હા, પહેલા હું મારો ઇન્ટ્રોડક્શન આપીશ. મારું નામ શીતલ છે. આનું નામ રિદ્ધિ છે. આ મારા ક્લાસની સૌથી મોટી ભૂખડ છે અને આના પાસે મગજ નથી. પછી આ જે યલો કલરની ટી શર્ટ છે, શર્ટ છે, ઈ છે લીસા. मोनालिसा लीसा हमारे क्लास में सबसे इमोशनल गर्ल है. वो हमारे क्लास में टॉप करती है, वो सेंसिटिव है और लीसा लीसा है. उसके बाद इनसे मिलिए, ये मेहंदी आर्टिस्ट है. હાલ તમે આના મોઢા પર ગ્લો જોઈ શકો છો. અને આ જે મારા તમે આ જે બ્લેક શર્ટમાં છે ને, એને તમે વ્લોગમાં શું કરવા જોવો છો? એ માણસ, એક વાત કહું તમને, આજે હર્ષનું બ્રેકડાઉન થઈ ગયું હતું. એના માર્ક્સના લીધે એક સબ્જેક્ટમાં હર્ષ ફેલ થઈ ગયો છે. એ બી કેવી રીતે? સૌથી ઇઝી સબ્જેક્ટ મેનેજમેન્ટમાં. શું કર્યું? 11th ને 12th માં કોમર્સ કર્યું. હા, 11th ને 12th માં. હા, CBSE સ્ટુડન્ટ. તમે પહેલા તો જઈને ઇન્સ્ટાગ્રામમાં siddu__3 ટાઈપ કરો અને પછી મને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. મારે કરવા ये डायन की हंसी देखी आपने? આવા જ લોકોને જોવા માટે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. અને હજી એકવાર જોઈ લો ગ્લો જાનવીનો. આજુ એકવાર જોઈ લો. કાલના વ્લોગમાં ફરીથી મળશું. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ. કોમેન્ટ કરજો જાનવીના ગ્લો. તો આજે જે અમારા એક વન ઓફ ધ બેસ્ટ પ્રોફેસર છે, આજે લીવ થઈ રહ્યા છે. તો આજે એમનો ફેરવેલ છે. સો વી ડિસાઇડેડ કે એમને કંઈક ગિફ્ટ આપીએ, બિકોઝ એમને બધા સ્ટુડન્ટ્સને ચોકલેટ્સ આપી છે એમના ફેરવેલ પર. સો અમે બી કંઈક વિચાર્યું કે કંઈ તો કંઈક કરીએ. રેહાન, ઓ રેહાન. તો સરની કેબિનમાં જઈ રહ્યા છે એમને આપવા માટે. असाइनमेंट चले गए तो सर अरे हमसे बात की समझ गए, तुमने सब कुछ बता दिया कि एग्जाम में ये बहुत अच्छे. चलो जिसने लेक्चर भरे हो रिद्धि લેક્ચર બધા ફૂલ એન્જોય કરી રહ્યા છે કેમ કે લેક્ચર છે નહીં. હાલ લેક્ચર કેન્સલ થયો છે. તો બેટ ને બોલથી રમી રહ્યા છે. તો આવા જ અમેઝિંગ વિડીયોઝ જોવા માટે આજે જ સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો. આર્યન કહી દે ટાટા. હર મહાદેવ.